જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને કેસર કેરીનો 2 નંગ કેરી હતી તેને છે ને પહેલાં મેં માવો કરી લીધું. માવો કેવી રીતે કરાય એ મેં વિડીયો આપ સાથે શેર કર્યો છે. અને અડધા લીટર દૂધનું આ પનીર છે. અડધા લીટર દૂધનું પનીર કાઢી લીધું. પનીર બી કેવી રીતે કઢાય એનો બી વિડીયો મેં શેર કર્યો છે. તો પનીરને પહેલાં શેકવાની જરૂર નથી. આપણે સીધું જે પલ્પ કર્યું છે, માવો કર્યું છે આપણે પહેલાં કેરીનો, એમાં જ આપણે પનીર પહેલાં પધરાવી દઈશું. અને એને બંને સામગ્રીને સરખી આપણે મિક્સ કરી લઈશું. પહેલાં ગેસની આંચને ધીમી રાખશું. પહેલાં આપણે અહીંયા જો પનીર બને ત્યાં સુધી તાજું જ કાઢવાનું, જેથી સામગ્રી સુંદર થાય. હું આપણે આગલા દિવસે પનીર કાઢવાની સજેશન નહીં આપીશ, સેમ ડે કરો જે દિવસે સામગ્રી સીધ કરવી હોય. આજે આપણે આંબા કેરીનો આપણે કલાકંદ સીધ કરીએ ખૂબ સુંદર રીતે. તો બંને સામગ્રી સરખી મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય બંને, પછી આપણે એમાં સાકર પધરાવી દઈશું. તો આપણે હવે તો શ્રી પ્રભુને કેવું છે કે કેરીની સિઝન છે, આંબાની સિઝન છે, તો એમાંથી કેટલી બધી સામગ્રીઓ છે કેરીની કે આપણે શ્રી પ્રભુને રોજ નિત નવીન સિદ્ધ કરીને ધરી શકાય. સાથે આ છે મોળો માવો, મીઠો માવો નથી, જે મેં 2 ચમચી રાખેલું છે. 2 ચમચી સાથે મોળો માવામાં પધરાવી દેવાનું છે, જેનાથી શું થશે કે કલાકંદનો સ્વાદ અને ટેક્સચર ખૂબ જ સુંદર થઈ જશે. એમાં કલાકંદ જ્યારે બી આપણે સિદ્ધ કરીએ ને તેમાં જો માવો પધરાવીએ તો એનો ટેસ્ટ ખૂબ સુંદર આવે છે અને સ્વાદ અને ટેક્સચર બંને બદલાઈ જાય છે. અને સાથે એમાં અડધો કપ સાકર પધરાવી દેવાની છે. અને આપણે હવે એને સતત ચલાવતા રહેવાનું છે, એ ધ્યાન રાખવાનું. બસ એનો રસ બળી જાય ને, ખાંડનો જે ભાગ છે ને એ બળી જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે, કારણ કે કલાકંદ રસવાળો સુંદર લાગે છે. તો અહીંયા આપજો, હજી આ સામગ્રી ઢીલી છે પણ એનું ટેક્સચર આપજો, એનો રંગ જો કેટલો સુંદર અહીંયા છે. ગેસની આંચ ધીમી રાખીને આપણે એને સતત ચલાવતા રહીએ. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશું, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા જો ધીરે ધીરે એનો રસ બળી ગયો છે, તો અહીંયા એનું ટેક્સચર એકદમ બરાબર આવી ગયું છે. હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈશું. અહીંયા આપજો, ખૂબ સુંદર એનું ટેક્સચર આવી ગયું છે, કારણ કે આ જેમ ઠંડુ થશે તો હજી સુંદર સેટ થઈ જશે, ઠરી જશે એટલે. તો હવે આ અહીંયા આપણે ગેસની આંચને બંધ કરીને એમાં જ આપણે સામગ્રીને ચલાવશું, જેથી સામગ્રી ઘટ થઈ જાય. અને કલાકંદ દાણાવાળો હોય છે એટલે કલાકંદનું ટેક્સચર ખૂબ સુંદર આવે છે. તો આમાં જો આપણે કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશું, ચોક્કસથી રિપ્લાય કરીશ. અને હા, વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરી દેશું, જેથી શું છે કે વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા છે ને એક પાત્ર લીધું છે, એમાં નીચે ઘી લગાડી દીધું છે અને એમાં જ આપણે કલાકંદને પાથરી દઈએ, સેટ કરી દઈએ, જેથી સુંદર એના ટૂંક થઈ જાય. તો અહીંયા છે ને ઇવનલી એકદમ સ્પ્રેડ કરી દેવાનું છે ને ઉપરથી બદામની કતરણ લઈને એને સજાવટ કરી દેવાનું છે. અને સામગ્રી ઠંડી થાય એટલે સ્વેચ્છાએ આપ અહીં ટૂંક કરી શકો છો. હું એ મીડિયમ આકારના ટૂંક કરીશ. તો અહીંયા આપણે ટૂંક કરી લઈએ. તો અહીંયા જો સામગ્રી સુંદર સેટ થઈ ગઈ છે ને એક દિવસ રાખવાની જરૂરત નથી, આ સેટ થઈ જશે, તરત જ સેટ થઈ જશે, બસ ઠંડી થશે ને એટલે સેટ થઈ જશે. તો અહીંયા આપજો કેટલા સુંદર એ ટૂંક થઈ રહ્યા છે. તો અહીંયા આપણે ટૂંક કાઢીને દેખાડી દઉં આપણે, જો કેટલા સુંદર એ ટૂંક થઈ ગયા છે. તો હવે અનેક પાત્રમાં સાજી લઈએ. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.